અમેરિકામાં પ્રોફેસર મોરોવિટ્સે એક બહુ સારું સંશોધન કર્યું અને એ સંશોધનના અંતે એમણે એવી વાત કરી, જીવ વગરનું મનુષ્ય શરીર, તો એમણે કહ્યું કે ઇટ ઇઝ $5 trillion. $5 trillion નું આ હ્યુમન બોડી છે, એ પણ લાઈફલેસ. હા, તમે મોઢામાં આઈસ્ક્રીમ મૂકો તો કંઈ એને મજા ના આવે, અને તમે પંપાડો તો એ સ્માઇલ ના આપે. A lifeless human body, if you want to make in a laboratory, if at all it is possible someday, it would cost $5 trillion. So if you live for 100 years upon this earth, your every second is 5 crore rupees. તમારી દર સેકન્ડ 5 કરોડની છે. એટલે કેટલી કિંમતી વાત આપણી પાસે છે એ પહેલા આપણે જાણપણામાં લાવવા. એક સામાન્ય ગેજેટ પણ આપણે ખરીદીએ છીએ તો એની સાથે એક યુઝર્સ મેન્યુઅલ આવે છે ને, કે ભાઈ આ કેવી રીતે ઉપયોગ કરવો. તો આટલી મોટી કોસ્ટલી ગેજેટ લઈને આપણે ફરીએ છીએ, ધ હ્યુમન બોડી, તેનું કંઈ યુઝર્સ મેન્યુઅલ હોય કે ના હોય? એનું પણ યુઝર મેન્યુઅલ છે, જે આપણા વેદ છે, ઉપનિષદ છે, મનુસ્મૃતિ છે, શ્રીમદ ભગવદ્ ગીતા છે, એનું યુઝર્સ મેન્યુઅલ છે. એ નાનપણથી છોકરાઓને ખ્યાલમાં આવે એટલે હવે 6થા ધોરણથી શ્રીમદ ભગવદ્ ગીતાના પાઠ શરૂ થશે. તો 5 કરોડની એક સેકન્ડ કેવી રીતે ઉપયોગ કરવો, ઇમેજિન. હવે હું તમને એક કલ્પના કરાવું છું. તો આવો કોઈનો સેલરી હોય તો એ કામ શું કરતો હોય? તો આટલી મોંઘી પ્રતિષ્ઠિત એ ચીજ આપણી પાસે છે. That is this human body. પ્રોફેસર મોરોવિટ્સે જે વાત કરી, એમને બધું કેલ્ક્યુલેટ કર્યું કે પેનક્રિયાસમાંથી જે હાર્મોન્સના સિક્રેશન છે, કિડની છે, લીવર છે, લંગ્સ છે, એ બધાના ફંક્શન્સ શું અજાયબી મૂકેલી છે. મુઠ્ઠી જેવડી આપણી કિડની છે, 1 લાખ ફિલ્ટર છે. કેટલા? બંને કિડનીમાંથી ને 2 લાખ ફિલ્ટર છે. એક ફિલ્ટરમાંથી પણ પાણી ગળાયેલું હોય ને તો આપણે એમ થાય કે પીવા જેવું છે. શું સિસ્ટમ ડિઝાઇન થઈ છે. આપણું હાર્ટ છે, આપણે છાતી પર હાથ મૂકે એટલે થોડા હાર્ટ બીટ ફીલ થાય અને આપણે અનુભવીએ. In an average human life of 70 years, the heart pumps 500 million liters of blood. 50 કરોડ લીટર બ્લડ પંપ કરે છે. રિસાયકલ જ થતું હોય, સિસ્ટમ જ ફરતી હોય, પણ વોટ ઇઝ 50 કરોડ લીટર્સ? આપણે સમજી રહ્યા છે કઈ વાત? એમ ઓફ હ્યુમન લાઈફ. ચાલો, એમ ઓફ હ્યુમન લાઈફ. પણ પહેલા હ્યુમન લાઈફની કિંમત શું છે સમજવી પડે. વોટ વી આર યુઝિંગ ડેઈલી. 50 કરોડ લીટર્સ ઇન એન એવરેજ હ્યુમન લાઈફ હાર્ટ છે, બ્લડ પંપ કરે છે. આપણા જેટલા બ્લડ કેરિંગ વેસલ્સ છે ને, એવરેજ હાઈટ, 5 ફૂટ 4 ઇંચ, 5 ફૂટ 5 ઇંચની એવરેજ હાઈટ લઈએ કોઈ વ્યક્તિની, અને 65 kgનું વેઇટ લઈએ, તો એવરેજ હાઈટ, એવરેજ વેઇટ પર્સન, એના બધા જ બ્લડ કેરિંગ વેસલ્સ એટલે આર્ટરીઝ ને વેઇન્સ, એ આપણે બધા એક લાઈનમાં મૂકી દઈએ તો ઇટ ઇઝ 60,000 માઇલ્સ. 60,000 માઇલનું નેટવર્કિંગ આપણામાં છે. શું તમે જીઓ ને એરટેલ ની વાતો કરો છો? 60,000 માઇલ્સનું નેટવર્કિંગ સિસ્ટમ છે આપણામાં. મેં તમારી સામે જોયું અને ધારો કે આમ સ્માઇલ આપી, આમ હાથ લાંબો કર્યો, એટલે મોર ધેન 10 કરોડ ન્યુરોન્સ આર એટ વર્ક. 10 કરોડ ન્યુરોન કામ કરે ત્યારે હું તમારી સામે જોઉં, સ્માઇલ આપું, આમ હાથ લાંબો કરું, ફ્રેક્શન ઓફ અ સેકન્ડમાં કરોડો ન્યુરોન્સ કામ કરી જાય. શું સિસ્ટમ ડિઝાઇન કરી કે આપણે કિંમત સમજીએ કે આપણી પાસે શું છે. અને છેલ્લી વાત પ્રમુખ સ્વામી મહારાજે કરી કે પોતાના આત્માનું કલ્યાણ કરવું. આ આપણા સત્શાસ્ત્રોની વાત છે કે આપણે અનંત જન્મોમાંથી પસાર થયા છે, તો આ જન્મ આપણને મળ્યો છે. ભગવાન પ્રત્યેની શ્રદ્ધા ભક્તિથી આપણો છેલ્લો જન્મ થવો જોઈએ. We should reside in the heavenly abode of God. એટલે ટૂંકમાં સમરી ઇન લાસ્ટ 30 seconds is કે પ્રમુખ સ્વામી મહારાજે એમ ઓફ હ્યુમન લાઈફમાં 5 વાત બતાવી. પહેલી, પોતાની સાંસારિક જવાબદારીઓ બરોબર નિભાવવી.
બીજું, નીતિમત્તા અને પ્રામાણિકતાથી પોતાનો વ્યવસાય કરવો અને પવિત્ર જીવન જીવવું. ત્રીજું, અન્યને મદદરૂપ થવું. ચોથું, ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ દ્રઢ કરવા. અને પાંચમું, પોતાના આત્માનું કલ્યાણ કરવું. થેન્ક યુ વેરી મચ ફોર પેશન્ટલી લિસનિંગ ટુ મી એન્ડ ઓલ માય પ્રેયર્સ ફોર યુ.